આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। આપણે જણાવીએ કે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે, જેમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। कल के लिए हेवी रेनफॉल की वार्निंग है अरावली, महिसागर, दाहोद और छोटा उदयपुर डिस्ट्रिक्ट के लिए। और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जिस थंडरस्टॉर्म की वार्निंग के टाइम जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે અને કેટલાક જિલ્લાને બાદ કરતા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। તો હાલ 4 વરસાદની સિસ્ટમ સક્રિય હોય રાજ્યમાં વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। अभी देखा जाए तो टोटल 4 सिस्टम एक्टिव है, जिसमें लो प्रेशर एरिया है, सी अर्जुन पैटर्न है, वेस्टर्न डिस्टर्बेंस है और मानसून ट्रफ है।